તો 6 મનપાની ચૂંટણી તો પૂર્ણ થઈ ગઈ છે, પરંતુ 29 તારીખે જે જિલ્લા તાલુકા અને પાલિકાની નગરપાલિકાની જે ચૂંટણી યોજાવાની છે તેની પહેલા એક નવો વળાંક આવ્યો છે કે એસપીજી અને પાસ જે અત્યાર સુધી એવું કહેતા હતા કે સમય આવશે ત્યારે ભાજપને બતાવી દઈશું, પરંતુ તેમની જે સંસ્થાઓના કાર્યકર્તાઓ બીજેપીમાં તો ક્યાંક કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે। જે સંસ્થાઓ પહેલા એવું કહેતી હતી કે અમારે રાજકીય કોઈ પણ પાર્ટી સાથે કંઈ લેવા દેવા નથી, તો આખરે આ શું થઈ રહ્યું છે અને તેની પાછળ કોનો હાથ છે અને ખરેખર હવે આ પાટીદાર અનામત આંદોલન સમિતિનો એજન્ડા શું રહેશે, કારણ કે પાટીદારોમાં જ ક્યાંક ફાટફૂટ થઈ રહી છે। આપણે આ સમગ્ર મુદ્દા ઉપર ચર્ચા કરીશું। ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપના નેતા છે રાજકોટથી રાજુભાઈ ધ્રુવ, કોંગ્રેસના નેતા છે નિશિતભાઈ વ્યાસ જેઓ સ્ટુડિયોમાં છે, લાલજીભાઈ પટેલ પણ એસપીજીના પ્રમુખ સ્ટુડિયોમાં હાજર છે અને મહેશભાઈ પટેલ છે પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર। આપ તમામનું સ્વાગત છે। સૌથી પહેલા લાલજીભાઈ આપને પૂછીશ, આપ કહી રહ્યા છો કે જે પણ એસપીજીના કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાઈ રહ્યા છે તેઓ એસપીજીના નથી, તો મુખ્યમંત્રી જ્યારે ગોંડલમાં હતા જે કાર્યકર્તાઓએ તેમની હારતુરા કરી, શું તે પણ એસપીજીના નહોતા કે પછી તેઓ પાટીદાર નહોતા, કે પછી જે લોકો ધોળકામાં જેમણે રાજીનામું આપ્યું તેમણે કહ્યું કે લાલજીભાઈ પટેલ જો તેમના કન્વીનરોને જ ન ઓળખતા હોય, તેમના પ્રવક્તાઓને જ ન ઓળખતા હોય તો પછી બાકીના પાટીદારોને શું ઓળખવાના હતા? આખરે સ્થિતિ થોડી સ્પષ્ટ કરશો આપ। જે લોકો ખરેખર કાલે મુખ્યમંત્રી સાહેબને મળવા માટે ગયા એ લોકો અમારા 3 વર્ષ પહેલા અમારા એસપીજીના મેમ્બરો હતા। 3 વર્ષ પહેલા અમે એમને જે અમને 50,000 થી ઉપર જેને ડોનેશન આપ્યું એ લોકોને અમે સન્માન પણ કર્યું હતું। તો જે લોકો ફોટાની અંદર સન્માન પત્ર બતાવી રહ્યા છે 3 વર્ષ પહેલાનું છે। અને જ્યારે અમે અનામતની શરૂઆત કરી 6 જુલાઈથી એ પછી અમને જે તોડવાના પ્રયત્નો કર્યા છે ને એ આ બધા જ લોકો એમને અનામતમાં જેટલા લોકો બીજેપી વાળા એમને હેરાન નથી કર્યા ને એટલા લોકો આ લોકોને એમને હેરાન કર્યા છે। એ પાટીદાર છે એટલે પાટીદાર તરીકે ગયા હોય તમને કોઈ વાંધો નથી, પણ આજે પાટીદારોમાં ભાગ પડાવવા માટે એસપીજી નું નામ દેતા હોય એનો અમને વાંધો છે। એક મુખ્યમંત્રી તરીકે કોઈ પણ મળવા જઈ શકે છે, પણ મુખ્યમંત્રીને મળવા માટે ગયા એમને કોઈ વાંધો નથી, પણ આજે જ્યારે ઇલેક્શન નજીક આવી રહ્યું છે 2 દિવસ બાકી છે અને એ લોકો કે અમે એસપીજીના કન્વીનરો છે તો બિલકુલ વાત ખોટી છે। કારણ કે આજે હું રાષ્ટ્રીય અધ્યક્ષ હોય તો મને ખબર હોય કોણ કન્વીનર છે કોણ નથી, અને આ લોકો અમને બહુ હેરાન પરેશાન કરે છે, અમને હાર્દિકને તોડવાનો બહુ પ્રયત્ન કરે છે, અનામત આંદોલનને તોડવાનો પ્રયત્ન કરે, તો આ ખરેખર સમાજના વિરોધી લોકો છે। પણ આપે આક્ષેપ કર્યો, આપને એવું કેમ લાગે છે કે ભાજપ જ પાટીદારોમાં ફાટ પડાવવા માંગી રહ્યું છે? ક્યારે તમે સમજો કે જ્યારે મુખ્યમંત્રી સાહેબને મળવા માટે ગયા હોય જ્યારે 2 દિવસ ચૂંટણીના બાકી હોય અને અગાઉ પણ જ્યારે એસપીજીના વિરુદ્ધની અંદર એમને પાટીદાર સંકલન સમિતિ બનાવી હોય અને સરકારનું પેકેજ જ્યારે લેવા માટે ગયા હોય અને પેકેજના વખાણ કર્યા હોય, જ્યારે સમગ્ર સમાજ એનો વિરોધ કરતો હોય અને એ લોકો પેકેજ લેવા માટે ગયા અને વખાણ કરતા હોય તો એ સમાજના જ વિરોધી હોઈ શકે ને, એટલા માટે અમે એનો વિરોધ કરીએ છીએ। એટલે પાટીદારો અથવા એસપીજીના જે કાર્યકર્તાઓ ભલે જૂના હોય પણ એકમત તો નથી, એકમત છે, પણ 1.5 કરોડ પાટીદારો ગુજરાતમાં હોય એટલે ભાજપ સાથે પણ જોડાયેલા હોય અને કોંગ્રેસ સાથે પણ જોડાયેલા હોય, એટલે આ લોકો ભાજપ સાથે જોડાયેલા છે। એમના બધા જે પણ નેતાઓ છે, આજે મોઢેરાના જે વિનોદભાઈ સ્વામી છે એ રજનીભાઈના ગામના છે, એમના ભાગીદાર છે। ધમભાઈ જે અમરાઈવાડી જે ટીવીમાં જોઈ રહ્યા છે એ લોકો સંજયભાઈના ભાગીદાર છે, આ બેનના સનના ભાગીદાર છે। તો આ લોકો અને બીજા પણ મહામંત્રી અને એ અલગ અલગ પદના લોકો જોઈન થયેલા છે, તો આ 10-15 જણા ભાજપના જોડાયેલા છે અને ભાજપના જ છે, અને એ લોકો એવો દાવો કરે કે અમે એસપીજીના કન્વીનરો છે, તો એ વાત સમાજને તોડવાની હોઈ શકે, એટલે આ લોકો બિલકુલ ખોટા છે। અચ્છા, એટલે ધોળકાના જે સંજયભાઈ છે એ પણ ક્યાંક ભાગીદાર છે, વિજાપુરના પાસ કન્વીનર મનોજભાઈ પટેલ એ પણ ભાજપમાં જોડાયા, શું એ પણ કોઈ ભાગીદાર છે? નહીં, સંજય હું પાસના મનોજભાઈ ના ઓળખા કે પાસના છે રે, અમે એમને કોઈ કોન્ટેક્ટમાં નથી, પણ જે ધોળકાના સંજયભાઈ ખરા એ અમારા હોદ્દેદાર હતા, પણ એ અનામત આંદોલનમાં પણ હતા, પણ જ્યારે એમના સગા ભાભીને ભાજપે ટિકિટ આપી હોય અને એ ટિકિટના સંદર્ભમાં એવું કહેતા હું એસપીજી છોડી અને ભાજપમાં જોડો તો કેટલું વ્યાજબી હોય છે? રાજુભાઈ આપની પાસે આવીશ। લાલજીભાઈ કહી રહ્યા છે કે ભાજપ એસપીજીમાં ભાગલા પડાવી રહ્યું છે, પાટીદારોમાં ભાગલા પડાવી રહ્યું છે, આપનું શું માનવું છે? મારે તો લાલજીભાઈ એટલું જ કહેવું છે કે લાલજીભાઈ ઘણા સમય પહેલા મીડિયાના માધ્યમ દ્વારા, અખબારોના માધ્યમ દ્વારા આપ અને હાર્દિકભાઈ પટેલ પણ સાથે બેસી જ નહોતા શકતા, આપના પણ ક્યાંક ગમા અણગમા તીવ્ર હતા, આપ પણ સાથે બેસી નહોતા શકતા, આપના મત પણ અલગ પડતા હતા, આપની પણ સહમતિ નહોતી બનતી। તો હું એવું માનું છું કે એનો અર્થ એવો નથી કે તમારી સહમતિ ન બનતી હોય, તમારા એક મત ન થતા હોય એટલે વિરોધી બની જાય। હવે મારે એટલું જ કહેવું છે કે જે ભારતીય જનતા પક્ષમાં
જે કોઈ પાટીદાર સમાજના અગ્રણીઓ તો કદાચ હું માનું છું કે સૌથી વધુ પાટીદાર સમાજના અગ્રણીઓ ભારતીય જનતા પક્ષમાં છે, એમાંથી કોઈ લોકો આ અનામત આંદોલનમાં ભાગ લેવા ગયા હોય અને આ લોકોનો સાથ આપ્યો હોય, પછી પાછું એમને અહેસાસ થયો હોય કે આ પાટીદાર અનામત આંદોલનને આ લોકો ખોટા રસ્તે લઈ જાય છે અને ખરા અર્થમાં આમાં પાટીદાર સમાજનું ભલું નથી થતું, પાટીદાર સમાજનું લાંબા ગાળાના કોઈ હિત નથી, ફક્ત ને ફક્ત સમાજને વેગળો કરવાની વાત છે, સમાજને વિમુખ કરવાની વાત છે. આવું જો એ યુવાનોને સમજાતું હોય અને એ મુખ્યમંત્રીને મળતા હોય, મુખ્યમંત્રીને મળે છે કે આ બ્રોડ ડે લાઇટ એમ કે છે કે દિવસના ખુલ્લેઆમ મળે છે ને, આ કોઈ એવું તો છે જ નહીં કે અમે કોઈ તોડવાનો પ્રયત્ન કરીએ છીએ, એ લોકો સ્વયંભૂ વિલિંગલી રાજીખુશીથી આવતા હોય છે મળવા. તો એવા સંજોગોમાં હું માનું છું, હા આજે આપણે જોઈએ ગઈકાલે આજે શંકરસિંહ વાઘેલાએ કીધું કે હાર્દિક પટેલને અમે લોકો સંપર્કમાં હતા અને અમે એમને માર્ગદર્શન પણ આપેલું છે. તો આનો શું થયો કે ભાઈ તમને કોંગ્રેસ દોરવે એમ તમે દોરવાવજો અને કોંગ્રેસના દોરવાયા તમે ભારતીય જનતા પક્ષનો વિરોધ કરો છો, પરંતુ કોઈ યુવાનોને સાચી વાત સમજાય છે, ગુજરાતના હિતની વાત સમજાય છે, ખેડૂતોના હિતની વાત સમજાય છે, પટેલ સમાજના વિશાળ હિતની સમજાય છે, પાટીદારોની આવનારી પેઢીઓના હિતની વાત સમજાય છે, અને જયારે એ સાચી વાત કરે છે ત્યારે તમારો વિરોધી થઈ જાય અને તમે વ્યક્તિગત એબીસીડીના નામ આપો એ પણ કોંગ્રેસના નેતા નિશિતભાઈ છે અહીંયા, શંકરસિંહ વાઘેલાને લઈને રાજુભાઈ જે કીધું નિશિતભાઈ આવી સસ્તી ને ચીપ વાત ન કરી. રાજુભાઈ આપની પાસે આવું છે, ભાગીદાર છે, આવી વાત કરો. જવાબ લઈ લઈએ નિશિતભાઈ. રાજુભાઈ બહુ સરસ વાતો કરતા હતા કે મિત્રો થોડે દિવસે મળે છે, કંઈ ખાનગીમાં મળતા નથી, ભાજપ ભ્રષ્ટાચાર ખુલ્લેઆમ બજારમાં કરે છે ને આ પબ્લિક છે હવે બધું સમજી ગઈ છે એટલે એમને ભીતિ થઈ છે. આ જ કાર્યકરોએ જો અનામત આંદોલનની એમની ચળવળ પહેલા જો મળ્યા હોત તો આ બેન નહીં પેલા ભાઈ પણ ટાઈમ આપવા માટે નવરા નતા. આજે આમનું સંગઠન એ જાગૃતિ પર આવી ગયું અને એમને પોતાની જમીન ખસકતી લાગી એટલે હવા ત્યાં મારે છે ને જેમ ડૂબતો હોય એમ તણખા પકડે અને સાગર પાર કરવાની મહેચ્છા રાખે, દરેક મરણીયો માણસ આ કરે એ બહુ સ્વાભાવિક વાત છે. એટલે મુખ્યમંત્રી શ્રી આ રીતે બેન પોતાનો વહીવટ દોરી સંચાર કરે, કારણ કે એમની પાસે હું તમને એના પુરાવા કહું રાજુભાઈ, જયારે હું આક્ષેપ કરું છું ત્યારે વાતો નથી કરતો, હું તમને હકીકત સાથે કહું કે એમને આ જે રીતે બિનહરીફ કરાવવા માટેની લડાઈ કરી, એમણે બિનહરીફ કરવા માટે એમણે જિલ્લા કલેક્ટર, જિલ્લા ડીએસપી, જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ અને સેક્રેટરીએટમાં બેઠેલા ઉચ્ચ અધિકારીઓએ જે તે ઉમેદવારના સંલગ્ન હોય તો કોંગ્રેસના ઉમેદવારોને ધાક ધમકી આપી. હું એવા પણ મારી પાસે પુરાવા છે કે અમુક ઉમેદવારોના સગાઓને પોતાના કાર્યાલયમાં બોલાવી અને ફોર્મ પાછું ખેંચવા માટે દબાણ કરીને પરિણામો મેળવ્યા છે. એટલે આ રાજુભાઈ જે કહે છે એનો જવાબ આપું છું, કારણ કે એમને એવી તકલીફ છે, કદાચ એ એમના ભાજપની આંખે જોતા હોય, કમળો થયું હોય એટલે પીળું દેખાય, એ સ્વાભાવિક વાત છે. અને આટલો મોટો સમાજ હોય, આટલો મોટો પક્ષ હોય, હાર્દિક પટેલને સમજાવ્યું હતું, તેમણે એવો આક્ષેપ કર્યો છે કે કોંગ્રેસ હતી એની પાસે. એ વસ્તુ એમને જે કહી છે, એક મિનિટ નિશિતભાઈને બોલી લેવા દો, પછી આપની પાસે આવું છું. જાહેર જીવનમાં આવા આક્ષેપો, વાહિયાત આક્ષેપો કરવા એ બેન જ ભાઈને શીખવાડી ગયા, ભાઈ જ બેનને શીખવાડી ગયા છે અને આ બેનના અનુયાયીઓ આ ધંધો કરવાના છે. કારણ કે શંકરસિંહ વાઘેલા જાહેર જીવનનો વ્યક્તિ છે, મારી ઉંમર કરતા પણ વધારે એમનું જાહેર જીવન છે. જાહેર જીવનમાં રહેતા વ્યક્તિએ કોઈ પણ ચળવળના નેતાઓને મળે એ બહુ સ્વાભાવિક વાત છે. મહેશભાઈ આપ કહેવા માંગતા હતા, જે રીતે રાજુભાઈએ જણાવ્યું કે શંકરસિંહ વાઘેલાએ હાર્દિક પટેલને માર્ગદર્શન આપ્યું હતું, આ અંગે આપનું શું માનવું છે? કોંગ્રેસનો જે આક્ષેપ, પહેલા ભાજપ આક્ષેપ કરતું હતું કે આંદોલન પાછળ કોંગ્રેસ છે, હવે જયારે શંકરસિંહ વાઘેલાએ આ પ્રકારના નિવેદન આપ્યા હોય ને જે રીતે રાજુભાઈ ધ્રુવ કહી રહ્યા છે, તો પાટીદાર અનામત આંદોલન હવે આંદોલન છે કે પછી રાજનીતિથી પ્રેરિત આંદોલન છે? આમાં બિલકુલ રાજનીતિથી પ્રેરિત કશું જ નથી. પાટીદારો જે આંદોલન ચલાવી રહ્યા છે પોતાના હક માટે ચલાવી રહ્યા છે, પોતાના અસ્તિત્વ માટે ચલાવી રહ્યા છે. આમાં ઘણા બધા પ્રશ્નો છે, પણ રાજુભાઈએ જે રીતે વાત કરી કે શંકરસિંહ વાઘેલાએ હાર્દિકભાઈને શીખવાડ્યું છે તો એ વસ્તુ ખોટી છે. જાહેર જીવનમાં પડેલા કોઈ પણ મહાપુરુષને નવો આવેલો વ્યક્તિ અગર એમની પાસે સલાહ સૂચન લે તો એમાં ખોટું શું છે? અમને તો નથી જણાતું કે એમને કઈ લીધું હોય એવું, પણ છતાંય જો એ કહે છે બરાબર તો માની લઈએ, બરાબર છે. એમ તો સિદ્ધાર્થ પટેલને પણ મળ્યા છીએ, તો સિદ્ધાર્થ પટેલ પાટીદાર છે, તો
એમાં કેવી રીતે પણ ભાજપના લોકોને તો જ્યારે પણ મળ્યા છે શરૂઆતમાં ત્યારે એમને ધુતકાર્યા છે અને એમને એક જ વસ્તુ કહી છે કે આ બંધ કરી દો, નહીં તો કાયદો કાયદાનું કામ કરશે, તમે સલવાઈ જશો. એમની લાગણી સમજી ગયા હોત તો પરિણામ જ ના આવ્યું હોત. પાટીદારો ગુજરાતની અંદર અમને કોઈ અસર કરતા નથી, અમે વગર પાટીદારે પણ જીતી શકીએ છીએ એવો લલકાર કરેલો ભાજપે. છેલ્લા 30 એક મિનિટ સાહેબ, આવો લલકાર કરેલો ભાજપે અને જ્યારે એના પગ નીચેથી ધરતી ખસી રહી છે, એ હારી રહ્યા છે, ત્યારે એ પાટીદારોના ગ્રુપોને તોડવાનું કામ કરે છે. ખોટા મળતિયાઓને પાછળ ઉભા રાખી એકાદ બે મહોરાઓને આગળ કરીને આ એસબીજી ને અમે તોડી રહ્યા છીએ, આ અમે પાસને તોડી રહ્યા છીએ, એવી એક ભ્રમિત વાતો ફેલાવે છે. એનાથી પાટીદારે કોઈ ગભરાવાની સાહેબ જરૂર પાસમાં એક મત નથી. આપ જોયું ને, મનસુખભાઈ પટેલને આપણે સાંભળ્યા, કોર કમિટીના સભ્ય હતા, તેમણે કીધું કે આંદોલન રાજકીય બની રહ્યું છે ને એ ન થવું જોઈએ. એ જ રીતે નવનિર્માણ સેનાના અખિલેશભાઈએ પણ આપણે સાંભળ્યા હમણાં થોડી વાર પહેલા જ એક અહેવાલમાં, એમણે પણ કીધું કે અમે કોઈ જનાંદોલન સાથે એકદમ નથી જોડાવાના, કારણ કે કોઈ પણ જનાંદોલન રાજનીતિથી પ્રેરિત થતું હોય ત્યારે અમે એમાં ડાયરેક્ટલી નહીં જોડાઈએ. તમે હમણાં સાંભળ્યું, અખિલેશભાઈને તમે સાંભળ્યા, તો પાટીદાર અનામત આંદોલન સમિતિમાં કેમ અલગ અલગ નિવેદનો સામે આવે છે? રાજનીતિથી નથી જોડાવાના, એ અત્યારે હાલ એ જ ઉપર ઉભા છીએ. કોઈ પણ એસપીજી નો કે પાસનો નેતા આજે લડી રહ્યો છે, ક્યાંય ઉમેદવાર છે એ બતાવો. રાજનીતિથી જોડાયા ક્યારે કહેવાય કે જ્યારે અમારા ઉમેદવાર અમે માર્કેટમાં હોય. અમારે કોઈને હરાવવો હોય તો કોઈને સપોર્ટ કરવો પડે. એટલા માટે આજે અમે જ્યાં જ્યાં કોંગ્રેસ મજબૂત છે અને ભાજપને ફાઇટ આપી શકે એવી એક જ કોઈને સપોર્ટ કરવો પડે, એ જ તો વાત. જ્યારે ઇલેક્શનના સમયે આપ સપોર્ટની જ વાત કરશો તો એ રાજનીતિથી પ્રેરિત થશે જ. એના ઉપર જે આક્ષેપો થયા છે, લોકો કહી રહ્યા, લાલજીભાઈ પટેલ છે આપણી સાથે. લાલજીભાઈ, આ જે કહી રહ્યા છે મહેશભાઈ, તેમાં આપનું શું માનવું છે? જો એ કહી રહ્યા છે કે અમે સપોર્ટ કરીશું કોઈ પણ એક પાર્ટીને, અગર એકનો વિરોધ કરીશું તો એકનો સપોર્ટ કરીશું, તો આ રાજનીતિથી પ્રેરિત આંદોલન ન થઈ શકે? અત્યારે કેવું છે, પાટીદાર સમાજમાં જે પોલીસે દમન કરવામાં આવ્યું છે અને સરકાર દ્વારા કોઈ પણ એક્શન લેવામાં આવી નથી, એટલે ભારતીય જનતા પાર્ટીનો અમે એટલા માટે વિરોધ કરીએ છીએ કે જે પોલીસ દમન થયું, અમારી મા બેન ઉપર જે ગાળો બોલવામાં આવી, અમારા ઉપર જે ખોટા કેસો કરવામાં આવ્યા, રાષ્ટ્રદ્રોહના ગુનામાં કેસો કરવામાં આવે છે, 22,000 પાટીદારો પર ખોટા કેસો કરવામાં આવે છે, તો એનો અમે સખ્ત શબ્દોમાં વિરોધ કરીએ ભારતીય જનતા પાર્ટીનો. એટલે સમગ્ર સમાજ ભારતીય જનતા પાર્ટીનો એના એકના માત્ર આના કારણે જ અમે વિરોધ કરીએ છીએ. કોઈ પાર્ટીને અમે સમર્થન ક્યારે આપ્યું નથી. મેં પોતે 200 સભા સંબોધી, પણ પાટીદારોની સભા સંબોધી, અને પાટીદારોની સભાની અંદર કોઈ અમારો ઉમેદવાર અમારી જોડે ના હોય, કોઈ પાર્ટીનું બેનર પણ લગાવેલું ના, અને જે પાટીદારો ઉપર અત્યાચાર કરવામાં આવ્યા એની જ અમે વાત કરી છે. બીજું કે જે કહ્યું શંકરસિંહ બાપુએ જે આપણે હાર્દિકને માર્ગદર્શન આપ્યું, તો શંકરસિંહ બાપુ એ કોઈ પાકિસ્તાનના નથી, એ ગુજરાતના જ છે, એ મોટા વડીલ છે. તો વડીલની સલાહ અમે પણ ભારતીય જનતા પાર્ટીના કેટલા નેતાઓની અમે સલાહ લીધેલી છે, અને કોંગ્રેસની સલાહ જો હાર્દિકભાઈ લીધેલી હોય તો એ પાકિસ્તાનના નથી. સલાહ કોઈ પણ લઈ શકાય. એમને અમે ટેકો અનામત આંદોલન ક્યારે આપ્યો નથી. આજે હું પોતે અનામત આંદોલન પ્રણીતા છું, પછી હાર્દિકભાઈ આયા. તો અમે કોઈ પણ નેતાનો અમારે કોલ ડિટેલ બતાવો, કોઈ પણ નેતાને અમે કદી સમર્થન આપ્યું નથી. બ્રેક માટે રોકાઈશું, બ્રેક બાદ પાછા ફરીશું. ત્યારે રાજુભાઈ પાસેથી જાણી લઈશું કે કેટલા એસપીજીના અને કેટલા પાસના કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાયા છે. એક બ્રેક બાદ. બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે. તમામ મહાનુભાવો આપણી સાથે જોડાયેલા છે. રાજુભાઈ, આપની પાસે આવીશ. લાલજીભાઈ પટેલ કહી રહ્યા છે કે જે એસપીજીના કાર્યકર્તાઓ બીજેપીમાં જોડાયા છે તેઓ એસપીજીના છે જ નહીં. હવે આપની પાસેથી જરા થોડું સ્પષ્ટીકરણ માંગીશ કે કઈ જગ્યાએ ભાજપમાં જોડાયા છે એસપીજીના કાર્યકર્તાઓ? પેલા તો લાલજીભાઈ એક કદાચ એવા બ્રહ્મા છે કે એ પ્રણેતા છે. હાર્દિકભાઈ અને એમના મિત્રો લાલજીભાઈને પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા માને છે. મને લાગે છે કે હાર્દિકભાઈ કદાચ વધુ મહેનત કરે છે, દોડધામ કરે છે, પાટીદાર અનામત આંદોલન ચલાવવા માટે કદાચ રોઈ રેડી પરસેવો રેડી દોડે છે, પરંતુ બાકીના એમના સાથીદારો છે આવું એ માને છે કે ભાઈ લાલજીભાઈ પ્રણેતા છે, લાલજીભાઈ પાટીદાર અનામત આંદોલનને સમર્પિત છે, હું નથી માનતો. અંદરો અંદર એટલો બધો કુસમ છે. બીજી એક વાત કે હમણાં જ આપણે જોયું કે ગોંડલમાં પણ મળ્યા પાટીદાર સમાજના કાર્યકર્તાઓ અમારામાં જોડાણા, રાજકોટ ખાતે મળ્યા, અને અનેક જગ્યાએ આવે છે. અને બીજું એક વાત સાંભળો, પાટીદાર સમાજ સમજુ છે, વિચક્ષણ સમાજ છે સાહેબ, દેશભક્તિને ભરેલો સમાજ છે, અને ફક્ત ને ફક્ત પોતાના સમાજના હિતને નહીં
પાટીદાર સમાજ સમગ્ર સમાજના હિતને ભરેલો છે. એને ખબર છે, એને ખબર છે કે કોંગ્રેસ કેવો એનો દુરુપયોગ કરે છે. કોંગ્રેસના લોકો પોતે જયારે ગુજરાતની પ્રજાનો સામનો નથી કરી શકે એમણે ચારે બાજુ દેશમાં 10 વર્ષ ભ્રષ્ટાચાર સિવાય કાંઈ ન કર્યું, વહીવટ સિવાય કાંઈ ન કર્યું, એક પણ જગ્યાએ ભ્રષ્ટાચારમાં બાકી ના રહ્યું. તમે 15 વર્ષ ગુજરાતમાં શું કર્યું? 15 વર્ષ ગુજરાતમાં શું કર્યું? 2 વર્ષ તમે કેન્દ્ર સરકારમાં શું કર્યું? રાજુભાઈ, જયારે કોઈને એક આંગળી કરીએ ત્યારે 5 બાકીની 4 આંગળીઓ આપણા તરફ હોય છે. રાજુભાઈ, લખેલી સ્ક્રિપ્ટ વાંચવાનું બંધ કરો. લખેલી સ્ક્રિપ્ટ વાંચવાનું બંધ કરો. રાજુભાઈ, એકની એક વાત શું કર્યા કરો છો તમે? પ્રજા સાથેનો સંપર્ક તૂટી ગયો છે. અરે આ પેડ સર્વિસની જેમ વેપાર કરવાનો બંધ કરો. પાટીદાર સમાજના યુવકો સમજી ગયા છે કે આ તો કોંગ્રેસ અમારા ખંભે બંદૂક પોડે છે, કોંગ્રેસ અમને હાથો બનાવે છે, ગુજરાતમાં વર્ગ વિગ્રહ કરાવવાનો હાથો અને કોંગ્રેસ બનાવે છે. મને લાગે છે કે પાટીદાર સમાજના ઘણા બધા યુવાનોને હવે અહેસાસ થાય છે કે આ હળું કોંગ્રેસનો હાથો બનવું એના કરતા તો બેહતર છે કે ભાજપમાં જડાવું. અને બાકી તો એક વાત છે કે પાટીદાર સમાજનું હિત હર હંમેશ ભારતીય જનતા પક્ષે કેન્દ્ર સ્થાને રાખ્યું છે. એનો દાખલો આપણે સૌરાષ્ટ્રના કોંગ્રેસે પાટીદાર સમાજનું શોષણ કરવા સિવાય કાંઈ કામ નથી કર્યું. પાટીદાર સમાજને સંપૂર્ણપણે અન્યાય કોંગ્રેસે કર્યો. કોંગ્રેસે ક્યાંય પ્રતિનિધિત્વ પણ નથી આવ્યું. આજે બાબુભાઈ જસભાઈ પટેલ, ચિમનભાઈ પટેલ, કેશુભાઈ પટેલ અને હવે આનંદીબેન પટેલ, આ 4 મુખ્યમંત્રીઓને અસ્થિર કરવા માટેના પ્રયત્ન ચિમનભાઈ પટેલ ભાજપના મુખ્યમંત્રી હતા. રસ્તો ભૂલેલા યુવાનોને સાહેબ જરા લેસન કરીને આવો. તમને યાદ ના હોય તો લેસન મોટા ભાગના લોકો ચિમનભાઈ પટેલ મુખ્યમંત્રી કોના સપોર્ટથી થયા હતા? કોંગ્રેસની સિદ્ધાર્થ પટેલ પ્રદેશ પ્રમુખ હતા. અશોક પટેલ શિક્ષણ મંત્રી હતા. વલ્લભભાઈ પટેલ આરોગ્ય મંત્રી હતા. અને કાલ ખબરે આજ કોંગ્રેસ ખાઈ જવાની છે. પાટીદાર સમાજના ઘણા બધા યુવાનોને ખબર પડી ગઈ છે. એટલા માટે એ લોકો સ્પષ્ટ થઈ ગયા છે પોતાની જાતને. એને ખબર છે કે લાલજીભાઈ કે હાર્દિકભાઈ કોંગ્રેસના હાથા બંધાઈ જાય છે અને કોંગ્રેસના હાથા બંધી અને સમાજને તોડવો, સમાજને નુકસાન કરવું, આવનારી પેઢીને નુકસાન કરવું. જવાબ આપે છે લાલજીભાઈને. આપે જે લાલજીભાઈને પૂછ્યું છે, લાલજીભાઈ જવાબ આપે છે. એક મિનિટ લાલજીભાઈ, લાલજીભાઈ શું કેવું છે? બંધ કરાવો ભાઈ એમને. એક મિનિટ રાજુભાઈ, એક મિનિટ. ફક્ત ને ફક્ત એમનો રાજકીય ઓકે લાલજીભાઈ, હાથો બનાવી અને ભાજપની લડવા. પાટીદાર અનામત આંદોલન જ્યારથી શરૂઆત કરી, કોઈ દિવસ કોઈ નેતા બનવા માટે અમે શરૂઆત કરેલી નથી. સમગ્ર પાટીદાર સમાજ એક છે, પણ 1.5 કરોડ પાટીદારની અંદર ઘણા લોકો ભાજપ સાથે જોડાયેલા હોય, ઘણા લોકો કોંગ્રેસ સાથે જોડાયેલા, ઘણા લોકો બીજા પણ પક્ષ સાથે જોડાયેલા હોય. તમે જે વાત કરો કે રોજે રોજ હું જોઉં છું પાછલા 7 દિવસની અંદર કે ભાઈ ગાંડલની અંદર કે એસપીજી વાળા મુખ્યમંત્રીનું સ્વાગત કર્યું. કાલે પણ 25 સંસ્થાઓના એસપીજીના આગેવાનો મુખ્યમંત્રીને મળવા માટે ગયા. તો 2 દિવસ ચૂંટણીના બાકી છે અને ચૂંટણી બાકી છે, તો કેમ આ લોકો મળવા માટે ગયા અને શાના માટે ગયા? પાટીદાર સમાજનું શું હિત લઈને માટે ગયા? પાટીદાર સમાજનું શું હિત હતું? તો એ 2 દિવસ પહેલો આજે મુખ્યમંત્રીશ્રીને મળવા માટે ગયા એમ કહો. બીજું, જે લોકો મળવા માટે ગયા, મેં કીધું ને, બધા જ પોતાના ભાગીદારો ભાજપના લોકો જોડાયેલા છે, સગા સંબંધીઓ જોડાયેલા છે, એ લોકો મળવા માટે ગયા છે. અને આજે જયારે 15 લાખ પાટીદારો એસપીજીમાં જોડાયેલા હોય, તો એમાંથી 500 કે 1000 પાટીદારો આજે બીજેપીના કોઈ સંલગ્ન હોય જોડાય, તો એમાંથી કોઈ ફેર પડતો નથી. આ મોટું બીજેપી એ મોટું વટવૃક્ષ છે. એસપીજી એ સમાજનું સૌથી મોટું, પાટીદાર સમાજનું મોટું વટવૃક્ષ છે. એમાંથી કદાચ કોઈ ડાળી તૂટી ગયો, એમાંથી કોઈ ફેર પડતો નથી. અને એ લોકો તો જોડાયેલા નથી, 3 વર્ષથી એસપીજી સાથે જોડાયેલા નથી. આપણે અટકાવવા માંગી, સમયના ભાવે આપણે આ ચર્ચાને અહીં જ અટકાવીશું. આપ તમામ મહાનુભાવો અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. રાજુબેન કો ટીવી બંધ. તો દર્શક મિત્રો, ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.